હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો. તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો ફાઇનલી વાગી જાય સવારના 5 અને આપણે અચાનક જવાનું થયું છે અમદાવાદ. અત્યારે વાગી જાય છે 5 કેમ કે મોડું થઈ ગયું છે અને બધા જો હુતા છે ઘરે. નીતુ ને મિતાલીને કેવલ બધા હુતા છે. આપણે એને કીધું પણ નથી ને હવે આપણે નીકળી જઈએ. હવે તમને હું આગળ જઈને કહી, કેમ કે અત્યારે ઉતાવળ થઈ ગયું અને ગાડી આપણે બહાર આવી ગઈ છે અને સેલિબ્રિટી લઈને જવાના છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને આપણે હવે નીકળીએ. તો ફાઇનલી જો આપણે સેલિબ્રિટી આવી ગયા છીએ ને આપણે નીકળી પણ ગયા છીએ. લગભગ અત્યારે વાગવા આવ્યા છે 6 વાગવા જેવો ટાઈમ છે ને હજી અંધારું છે ને આપણે જઈએ છીએ અમદાવાદ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોજો. અને આપણે આ છે BMW. તો હવે ત્યાં જઈને તમને બતાવીશું. કન્ટિન્યુ બ્લોગમાં રહી. હાલો મિત્રો, તો આપણે જો અમદાવાદના અડધે હજી પૂગી ગયા છીએ ને આપણે ઊભા રહ્યા છીએ હોટલે નાસ્તો કરવા માટે ગેલોસમાં. તો ટ્રાફિક કેટલું છે જુઓ તમે. ગળદી કેટલી છે જુઓ તમે. આ છે ગેલોસ. તો હાલો હવે નાસ્તો કરીએ. આપણે આવી ગયા છે પાપડી ને આપણે ખમણ. તો હાલો હવે આપણે નાસ્તો કરીએ. તો ફાઇનલી પૂગી ગયા છીએ આપણે અમદાવાદ અને સેલિબ્રિટી તો ગાડીમાં ઉતારી દીધા. અને ગાડી જુઓ પડી છે BMW જો અહીં લખેલી જ છે. તો આપણે એને તો ઉતારી દીધા છે ને હવે જાય છે દવાખાને. દવાખાનાનું કામ હતું અને સવારમાં કીધું પણ નહીં, નીતુને પણ કીધું નથી ને આપણે અહીંયા આવતા રહ્યા છીએ. પછી એને ફોન કરીને કહીશું આપણે. તો હાલો આપણે જઈએ દવાખાના અંદર આપણે હારે. ગાડી જો અહીંયા મૂકી દીધી છે આપણે. અહીંયા જો લખેલું છે આપણે BMW. તો હાલો આપણે જઈએ. અંદર આવ્યા એટલે જો આવી રીતે માસ્ક પહેરી દીધા દવાખાનામાં. અને આપણે બીજા ફ્લોરમાં જવાનું છે એ રીતે જો ઉપર. તો આપણે ગાડી મૂકી દીધી છે નીચે આપણી BMW. અને જો આવ્યા છીએ આપણે પકવાન ડાઇનિંગ હોલ. તો બીજા માળે છે અહીંયા જો લખેલું છે પકવાન. તો જમવા જઈએ આપણે. જો આવ્યા છીએ આપણે અંદર હોટલમાં. એન્ટ્રી તો લઈ લીધી. અને અહીંયા અંદર આવ્યા ને તો આમ તમને એમ લાગે રાજાશાહી જેવી હોટલ છે એમ. તમને એના બેડ બતાવ્યું ને આમ રાજાશાહીના હોય ને જો ઉપર પકવાન લખેલું હોય. તો રાજાશાહીના બેડ હોય ને એવા એને અમદાવાદની તો બેસ્ટ 1 નંબર. અને આપણે પાર્સલ લેવા છીએ નાન્યા નો છે એમાં. તો ખાવાનું તમને બતાવું જો તમે. પનીરનું શાક છે, પનીર ટીકા, પછી એક ગુજરાતી સબ્જી, એક પંજાબી સબ્જી, દાલ ભાત, ચાવલ છે અને આ એક સ્વીટ છે. જોરદાર છે શેરો. ટેસ્ટમાં કાજુ બદામનું બધું નાખેલું છે. અને સમોસા અને રોટલી ને પાપડ. ખાવાનું એટલે બેસ્ટ. હાલો આપણે હવે જમી લઈએ. આપણા સેલિબ્રિટી તો અહીંયા જ છે. આપણે દવાખાનું છે ત્યાં આપણે આવેલા છીએ. જો અહીંયા છે સેલિબ્રિટી આમાં મોટા બિલ્ડિંગમાં. કેમ કે આ છે ને એ ઝાયડસ હોસ્પિટલ છે. અને તો 15 માળ છે ઝાયડસ હોસ્પિટલના. તો આપણે સેલિબ્રિટી આમાં છે દવા લેવા આવેલા. તો સેલિબ્રિટી તો એ મને ઉતારવાની ના પડીને સેલિબ્રિટી આપણી યારે જમવા પણ હોય. કેમ કે સેલિબ્રિટી એને જ કહેવાય. તો જે સેલિબ્રિટી હોય ને એ એનું બહુ ધ્યાન રાખવું આપણે. કેમ કે આપણે એના સંપર્કમાં આવીએ ને તો સેલિબ્રિટી આપણું કાંઈ એટલું બધું માન હોય નહીં. અને આવો જ અમારે એક તીખો અનુભવ થતો. તો આપણે મિસ્ટર જમુન ઓલે અમે ગયા હતા તો અમને વિડીયો પણ બનાવવા દીધો. અને વિડીયો બનાવવાની પહેલાં હા પણ પાડી હતી. અને વિડીયો અમે યુટ્યુબમાં મૂકેલો પણ હતો. અને પછી અમને એ ધમુએ ફોન કરીને કીધું. તો અમારે 8 કલાકમાં લગભગ 13,000 વ્યૂ આવી ગયા હતા એ વિડીયોમાં 8 કલાકમાં ખાલી. તો અમને ધમુએ ફોન કરીને કીધું કે ભાઈ વિડીયો ડિલીટ મારી દેજો, અમારો વિડીયો નહીં રાખતા. કેમ કે તમારે કે અમારે મોનિટાઈઝ થતા ચેનલ કે 2 વર્ષ ગયા હતા. ધમુએ મને આવું કીધું. અને અમારે કે તમે ઘડીક વારમાં મોનિટાઈઝ કરી નાખશો એટલે અમારો વિડીયો ડિલીટ મારી દેજો, અમારો વિડીયો નહીં રાખતા. એટલે આ અમને તીખો અનુભવ છે. ધમુ મોટો આપણે ધમુભાઈ છે એ મોટા સેલિબ્રિટી છે. પણ સેલિબ્રિટીનો મેં આવો અનુભવ થયો હતો ને અમને વિડીયો એ યુટ્યુબમાંથી ડિલીટ મળ્યો. સેલિબ્રિટી થઈ જાય ને પછી આવો અમને એક તીખો અનુભવ થયો. પછી આપણે વિચાર કર્યો કે આપણે મોટા યુટ્યુબરનો આપણે વિડીયો મુકાય નહીં. બહુ મૂકવાનું પછી ડિલીટ મરાવે તો આપણું કેટલું ઓલું છે. મતલબમાં લોસ તો કાંઈ એમાં હોય નહીં એટલું બધું, કાંઈ એટલી બધી ઇન્કમ પણ ન હોય. પણ હાલી જાય ને પછી ડિલીટ મરાવે એટલે થોડુંક આપણને દુઃખ લાગે. તો હાલો મિત્રો, એવું તો બધું હાલાત કરે. તો આ હોસ્પિટલમાં અમારા છે સેલિબ્રિટી દવા લેવા આવેલા. અને આપણે હવે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. એક અહીંયા મોલ છે બાજુમાં. તો અમદાવાદનો ફેમસ મોલ છે ને મસ્ત છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ત્યાંનો તમને મોલ બતાવી. હાલો તો આપણે જઈએ હવે મોલ જો. ફાઇનલી જો આપણે આવી ગયા છીએ મોલમાં. અને આપણે અમદાવાદનો છે ને ફર્સ્ટ નંબરનો મોલ છે અને સારામાં સારો અમદાવાદનો પહેલા નંબર. તો આપણે જો એન્ટ્રી લઈએ હવે. ફ્લોર જુઓ ઉપર કેટલા છે ગજબના. જો તમને પહેલાં બતાવી દો. મસ્ત છે. 5-6 માળ છે. જુઓ તો જોરદાર લાગે લોકો. હાલો આપણે જઈએ હવે લિફ્ટમાં. ઉપર જઈએ પહેલાં માળે. અને નીચે ટ્રાફિક કેટલું છે પહેલાં માળે. આપણે ઉપર જઈએ બીજા માળે. કપડાનું બધું. અને આ ઝુમ્મર જુઓ ગજબ મસ્ત ઝુમ્મર જુઓ તમે. આવું આપણે તમે ક્યાંય નહીં જોવા મળે. આવી રીતનું ઝુમ્મર છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અમદાવાદનો
પહેલા નંબરનો મોલ છે આપણે મોટો અને મસ્ત છે આમ તમે ખૂબસૂરતી જોવો ને આપણે જેન્ટ્સના બૂટ ને એવું બધું મસ્ત કપડાં માટે અને શૂઝ ને બધું મસ્ત મળે અને સેલમાં 50% ઓફ ને બધું જોવો તમે તો દુકાનો છે ગજબની આમ આપણે અહીંયા નીચે તો આવો આપણે જોવો તમે પબ્લિક કેટલું જુઓ તમે ટ્રાફિક ગજબનું તો હાલો પછી તમને આગળ બતાવીએ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો 2 આર 2 ફ્રી એવું બધું સ્કીમ પણ જોરદાર છે અહીંયા તો હાલો મિત્રો આપણે જો આ મોલ જોઈ લીધો છે ને હવે જાય છીએ ધીમે ધીમે પણ આપણે ગાડીએ હેલો ફેમિલી તો આપણે આવી ગયેલા છીએ અમદાવાદ તો તમને ખબર જ છે ને આપણે અહીંયા આવીએ છીએ આપણે પ્રોપર્ટી શોપ અંદર એન્ટ્રી લઈએ આપણે જઈ જોવા તો અહીંયા પ્રોપર્ટી શો છે અને અહીંયા બિઝનેસમેન છે બધા અને આપણે પણ મોટા બિઝનેસમેન જ છીએ તો અહીંયા કાંઈક જોઈએ પહેલાં શું છે અમને પછી આપણે થોડો પૈસા રોકશું તો આ આખું પ્રોપર્ટી શો છે અને કોઈ મકાન છે કે બિલ્ડિંગ છે કોઈને લેવું હોય મસ્ત પ્રોપર્ટી શો છે આપણે કોઈને બંગલો કે ફ્લેટ રાખવું હોય તો અહીંયા ઇન્વેસ્ટ કરીએ હેલો મિત્રો તો આપણે આવ્યા છીએ પાછા મોલમાં કેમ કે અંધારું થઈ ગયું આપણે દિવસે તમને મોલ બતાવ્યો છે પણ નાઇટમાં પાછા આવ્યા છીએ તો તમને થોડોક વ્યૂ બતાવીએ નાઇટનો અહીંયા છઠ્ઠા માળે અહીંયા આપણે મોલમાં 2 3 4 5 6 જો ગ્રાઉન્ડ ફ્લોર કેટલો ઊંચો લાગે છે આ છે આપણે છોકરાનું ગેમિંગ ઝોન તો છોકરા બધા નાના છોકરા એક્ટિવિટી કરે તમને બતાડે અને આની છોકરી જો ગાડી અંકારે છે રેડી આવી રીતનું છે બધી ગેમિંગ છોકરા માટે જોવામાં ગેમિંગ ઝોન એટલે ગજબનું છે જોવાનું ઠેક સુધી આ રીતનું છે જો તમે આવડો મોટો ગેમિંગ ઝોન છે જો આવડું મોટું તમે ક્યાંય નહીં જોયું અમદાવાદનું મોટા મોટું ગેમિંગ ઝોન જો તમે મસ્ત ઘટે જ નહીં એવું તો આ મોલમાં તો બહુ આંટા માર્યા અને બહુ મોજ કરીને મજા આવી મતલબમાં આ મોલ છે એક નંબર આપણે અમદાવાદનો તો એકવાર આવો અમદાવાદ તો અવશ્ય મુલાકાત લેજો તમને મજા આવે તો જાય નીચે ગાડીઓ તો ફાઇનલી જો આપણે ફેમસ સેલિબ્રિટીની સાહેબની દવા તો લેવા જ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ અમદાવાદથી ઘરે જવા માટે ધોલેરા ને રસ્તામાં તો આપણે બગોદરા જમી લીધું હતું તો હાલો આપણે હવે નીકળીએ ઘરે જવા માટે લગભગ 3 વાગ્યે ઘરે પહોંચી જાઉં લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું બીજા નવો લોકોમાં ચાલશે બાય બાય